અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉદ્યોગપતિ કે.એ. માલેના ટેકનિકલ ડાયરેક્ટર દીપક કુમાર દુબે દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાજુ ફળવાળાએ 80મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ભારત દેશ વિશ્વમાં સૌથી યુવાનોનો દેશ છે. આપણા યુવાનો દુનિયાને શિક્ષા અને જ્ઞાનથી પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આપણે વિશ્વમાં આગવું સ્થાન બનાવ્યું છે. મુખ્ય મહેમાન દીપક કુમાર દુબેએ જણાવ્યું હતું કે આપણા શિક્ષિત યુવાનોએ દુનિયામાં ના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે, જેનું જીવંત ઉદાહરણ છે કે દુનિયા આજે આશાની નજરે ભારત તરફ જોઈ રહ્યું છે. આપણો દેશ આજે દુનિયાના ચોથા નંબરની ઇકોનોમી બની ગયું છે અને આવનાર થોડા સમયમાં ત્રીજા નંબર પર હશે. તેઓએ દેશની સમૃદ્ધિ અને ખુશાલી માટે શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરાયા હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રાઇમરી અને સેકન્ડરી આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. આભાર વિધિ શિક્ષિકા મારિયા કાનુગાએ કરી હતી.